જય શ્રી રામ. પ્રતિક ભટ્ટ, હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ. ગુજરાત સરકારને વારંવાર અનેક ફતવાઓ બહાર પાડવામાં આવે છે. જોઈએ છે દિવાળી સમયે ફટાકડાને લઈને ફતવા બહાર પાડે છે કે ધ્વનિ પ્રદૂષણ થાય છે. ગણપતિ વખતે ગણપતિની મૂર્તિને લઈને ફતવો બહાર પાડવામાં આવે છે. નવરાત્રિઓમાં રાત્રે વહેલી ગરબી બંધ કરવાની, ધ્વનિ પ્રદૂષણ થાય છે, ડીજે બંધ કરાવવામાં આવે છે, તહેવારોમાં પ્રતિબંધ મૂકવામાં આવે છે. અને હમણાં આવી રહી છે હોળી, તો હોળીમાં કેમિકલ યુક્ત કલર અને પાણીનો બગાડ થાય છે, એમાં પણ પ્રદૂષણ નડે છે. તો અનેક ફતવાઓ ફક્ત હિન્દુ માટે જ છે શું? હિન્દુ સેના જવાબ માંગી રહી છે આ ગુજરાત સરકાર પાસે છે કે હિન્દુઓ તરફ એક તરફી વલણ અપનાવે છે, એને દૂર કરે. સવારથી લઈ અને રાત્રિ સુધી મસ્જિદોમાં ભોંપું વગાડવામાં આવે છે, તો એમાં પણ ધ્વનિ પ્રદૂષણ થાય છે. તો એ દેખાતું નથી. ઘણાને હેરાનગતિ થાય છે, તો એ દેખાતું નથી. ભારત સરકાર અને ગુજરાત સરકારને સંદેશો પહોંચાડવા માટે છે, માગે છે કે આ ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે મસ્જિદો પરના લાઉડ સ્પીકરો હટાવે અને આ ધ્વનિ પ્રદૂષણને રોકે, એવી હિન્દુ સેના માંગણી કરી રહી છે. જય શ્રી રામ.